હેલો મિત્રો, સ્વાગત છે તમારું સ્ટડી ચેનલમાં. મિત્રો, મારું નામ નઈમ મલેક છે. મિત્રો, આજે જે વાત કરવા જઈ રહ્યો છું ને તે બહુ ખાસ છે. મિત્રો, તમે વિડીયો જોયો ને એકવાર ખાલી જોજો અને તમે મારી વાતથી એગ્રી થતા હોય ને કે હા વાત સાચી છે, તો એકવાર મને કહેજો, કોમેન્ટ કરજો કે આ વાત સાચી છે અને ખરેખર તમે જે કીધું તે સાચું છે એમ. તો મિત્રો, સક્સેસની સ્ટોરી તો બધા શેર કરે, પણ કોઈ ફેલિયરની સ્ટોરી નથી કરતું. તો મિત્રો, આજે એ જ મેં ફેલિયરની સ્ટોરી કરવા જઈ રહ્યો છું કે મારી અમુક ભૂલના કારણે જે મારું સિલેક્શન નહીં થયું ને એનું કારણ શું હતું. તો મિત્રો, મેં છે ખાલી થોડુંક મારું એક વસ્તુ તમને કહું કે હું જે છેલ્લા 2-3 વર્ષ જે તૈયારી કરી તેનું ખાલી કહી દઉં. મેં છેલ્લા 2 વર્ષ દરરોજ 8 થી 10 કલાક ડેલી કરંટ અફેર્સથી લઈને ટાઈમ ટેબલ વાઇઝ કે સવારે આ કરવાનું, બપોરે આ ના એકદમ વ્યવસ્થિત તૈયારી હતી અને છેલ્લે મારું સિલેક્શન નહીં થયું. સિલેક્શન નહીં થયું એટલે ડીવીમાં તો ગયા, પણ જે ફાઇનલ મેરિટ લિસ્ટ આવે ને તેમાં નહીં થયું અને એના કારણે મારો 13મો રિઝર્વેશન નંબર જે આપણે કહી શકીએ, જે પેલા અનસિલેક્ટેડ પર્સનમાં આવે તેમાં આપણો 13મો નંબર છે. તો મિત્રો, એ કયા કારણથી નહીં થયું ને તે હું તમને વાત કરવા જઈ રહ્યો છું કે મારી કઈક ભૂલ હતી એવી કે જેના કારણે મારું સિલેક્શન નહીં થયું. તો મિત્રો, જ્યારે મેં તૈયારી સ્ટાર્ટ કરી હતી ને, તૈયારી તો સ્ટાર્ટ કરી તો ત્યારે કેવું હતું કે આપણને કંઈ આઈડિયા નહીં હતી. પછી ધીમે ધીમે આઈડિયા આવતી ગઈ. તો ત્યારે એક ભૂલ થતી કેવી ખબર, આ બુક્સ બહુ સારી, આ બુક્સ બહુ સારી, તો એ મેં કઈ પહેલા જાણે કે આ બુક કરતો હોઉં તો એને છોડીને બીજી બુક પર જતી રહું, પછી એ બુક છોડીને બીજી બુક પર જતી રહું. એમ કરતા કરતા 2024 આવી ગયું, 2023 થી સ્ટાર્ટિંગ કર્યું, 2024 આવી ગયું. પણ મેં 2023માં છે ને મેક્સિમમ જો કંઈ કર્યું ને 50% મેં જીસીઆરટી કર્યું હતું. આ એક વાત, આ વસ્તુ સાચી છે કે મેં જીસીઆરટી કરી હતી. પણ પછી કેવું, રેફરન્સ બુક પર આપણે આવી જાય, પબ્લિકેશન કયું સારું ને એમ કરીને આવી જ જાય આપણે. તો 2024માં જ્યારે નવા આરઆર આવી ગયા તે પ્રમાણે 40%નો ક્રાઇટેરિયા, તે પ્રમાણે મેં તૈયારી સ્ટાર્ટ કરી દીધી પાછી. હવે મેં જ્યારે એકદમ એક્ઝામ નજીક આવી ગઈ ત્યારે મોક ટેસ્ટ આપવાની વારી હતી. તો પહેલું વસ્તુ કેવું હતું કે મોક ટેસ્ટ આપવી કઈ રીતે. તો મને તો ત્યારે એ પણ ખ્યાલ નહીં હતો કે મોક ટેસ્ટ આપવી કઈ રીતે, કારણ કે હું મોક ટેસ્ટ આપવા ગયો સીધો ટાઈમ જો આ ટાઈમ છે, ઓકે ચાલો. ને પહેલા એ મોક ટેસ્ટ આપવા પહેલા બી એક નવો ડર કયો ખબર, સિલેબસ પૈતો નથી, મોક ટેસ્ટ નહીં આપવું. થોડુંક આટલું સિલેબસ પતી જાય પછી મોક ટેસ્ટ આપું, એક ડર હતો. એ ડર વીતવા પછી શું થયું કે એ જેમ જેમ પેલું વીતતું ગયું તેમ તેમ પછી મેં વિચાર્યું કે ચાલ હવે એકવાર તો મોક ટેસ્ટ આપવા જ પડશે, કેમ કે એક્ઝામ બહુ નજીક આવી ગઈ છે. તો મેં મોક ટેસ્ટ આપવાનું ચાલુ કર્યું. મોક ટેસ્ટ આપવાનું ચાલુ કર્યું ત્યારે કેવું થયું કે જેમ જેમ મોક ટેસ્ટ આપવા જઈએ આપણે, તો પહેલી મોક ટેસ્ટ આપી ત્યારનું હું તમને રિવ્યૂ કહું. પહેલી મોક ટેસ્ટ આપીને તો મારી 40% થયા જ નહીં. તો મેં તો અંદરથી ડિમોટિવેટ થઈ ગયો કે યાર આટલું વાંચ્યું, આટલી 2 વર્ષની મહેનત કરીને મને કંઈ જ નહીં આવડે. તો ડિમોટિવેટ થઈ ગયો એટલે મેં ચાલ કંઈ નહીં, બીજા પેપરમાં સારું કરીશું. બીજી મોક ટેસ્ટ આપી અને મોક ટેસ્ટમાં બી એમાં બી કંઈ નહીં આવડ્યું. મતલબ આવડ્યું ખરું, 40% આવે. મેથેમેટિક્સમાં કે રિઝનિંગમાં પાર્ટ એમાં આવી જાય 40%, તો પાર્ટ બીમાં નહીં આવે. તો એ રીતે બે મોક ટેસ્ટ આપી. પછી મેં વિચાર્યું કે નહીં, હવે પબ્લિકેશન કદાચ મને આ થોડાક હાર્ડ લેવલના પેપર આવતા છે આ પબ્લિકેશનના, તો કોઈ મારે બીજે પબ્લિકેશન પકડવી જોઈએ. તો મેં બીજી મંગાવી ઓનલાઈન થ્રુ. હવે બીજી મંગાવી ત્યારે બી સેમ વસ્તુ કેવું થયું કે 2 પેપર આપ્યા તો એક રિઝલ્ટ સારું મળ્યું. એમાં પહેલામાં 40% પાસ હતો અને એમાં સારા એવા માર્ક્સ હતા. પાર્ટ બીમાં બી 40% આવી ગયા પણ એટલા માર્ક્સ નહીં હતા, પણ થોડો કોન્ફિડન્સ આવ્યો કે નહીં મને આવડતું છે. બીજી મોક ટેસ્ટ આપી ત્યારે મને ખ્યાલ આવ્યો કે યાર આમાં કંઈક ને કંઈક ભૂલ થતી છે. ભૂલ શું હતી ખબર, કે હું તમને છે ને અત્યારે મને સવાલ યાદ નથી, પણ મને ખ્યાલ છે કે સવાલ કયો હતો અને કઈ જગ્યાએથી પૂછાયો હતો. એ એક સવાલ એવો હતો કે સમ્રાટ અશોકનો જ વિષય હતો કે જ્યારે કલિંગનું યુદ્ધ થઈને જે બૌદ્ધ ધર્મ અપનાવે છે ને તેના પર જ હતો એક, કે જે બૌદ્ધ ધર્મ અપનાવે ને ત્યારે શું કહેવાય કે એક સવાલ, એ સવાલમાં એવું હતું કે બૌદ્ધ ધર્મ અપનાવે તે ઘટનાને કઈ ઘટના કહેવામાં આવી એમ, એવી રીતનો એક સવાલ હતો. અને એ મેં વાંચ્યું હતું અને એ બુક્સમાં છે એટ ધ લાઇન ટુ લાઇન મેં ટીક બી કરેલું, એટલે મને ખ્યાલ કે આ જ આન્સર આ મેં ટીક કર્યો. પણ જ્યારે મેં સોલ્યુશન કરવા બેઠો ત્યારે એ ખોટો હતો. એટલે મને ખબર પડી કે આ ખોટો કેમાં પડ્યો, એટલે મેં જોવા ગયો. તો જ્યારે મેં મારી જે વાંચું છું બુક તેમાં જોયું મેં, તેમાં સાચો બતાવે ને પબ્લિકેશનના જે આન્સર આપ્યા હતા ને તેમાં ખોટું બતાવે. એટલે મને ત્યારે એમ થયું કે નહીં મેં મારી તૈયારી બરાબર કરી છે, ભૂલ પબ્લિકેશનની છે. પણ મેઇન વસ્તુ શું હતી, આ મોક ટેસ્ટ આપવાનું મેઇન કારણ શું હોય કે પહેલી વસ્તુ આપણો ટાઈમ મેનેજમેન્ટ આવે, બીજી વસ્તુ આપણને ખબર પડે કે આપણને કેટલું આવડતું છે, ત્રીજી વસ્તુ અગર નહીં આવડતું હોય તો કયા સબ્જેક્ટ પર કયું ધ્યાન આપવું જોઈએ એના માટે હોય, નક્કી આપણા માર્ક્સ લાવવા માટે. કારણ કે આપણે જે મોક ટેસ્ટ આપીએ છીએ
ને જે ફાઇનલ જે એક્ઝામ આવે છે તે બધી અલગ હોય છે. આખું મોક ટેસ્ટ આપવાનું અલગ હોય અને જ્યાં ભરતી બોર્ડ જે એક્ઝામ લે ને તે આખું વસ્તુ જ અલગ હોય. એટલે એ વસ્તુ ખ્યાલ આવ્યો. પછી મેઇન જ્યારે પરીક્ષા આપવાનો દિવસ હતો. હવે પરીક્ષા આપવા ગયો તે મોટી ત્યારે મારી ભૂલ થઈ હતી. હું તમને પેપરમાં વિથ પેપર પ્રૂફ સાથે બતાવું તમને કે મારી પેપરમાં કઈ ભૂલ થઈ છે એ હું તમને બતાવું. તો એમાં શું થયું, પહેલા તો પેલું જે આપણને ખબર છે ગયા વખતે LRD નું જે પેપર હતું એમાં આપણને ખબર છે કે પેલું 10 માર્કનું જે ગ્રામર પૂછાયું હતું તેના કારણે ઘણા બધા ફેલ થયા. જે મતલબ ફેલ તો નહીં કહેવાય, બટ પેલા 40% જ નહીં આવ્યા. તો ત્યારે મારા તો એ તો મેં 10 ઈ ટીક કર્યા, પણ મારે એક્ઝેક્ટ બીજા પેજ પર હતું. એટલે એના કારણે હું ડિમોટિવેટ થયો. હવે ડિમોટિવેટ થયો ને તેનાથી ફરક શું પડ્યો ખબર, કે જે મને આવડતા હતા ને તે મેં ભૂલી ગયો મીન્સ કે ઉતાવળ કરી નાખી. એક તમને સવાલ બતાવો. મારા મિનિમમ જો મારા છે ને 104 માર્ક્સ આવેલા હતા. એમાં બી કેવું ખબર, બે પ્રશ્ન તમે ટીક જ નહીં કરેલા, મતલબ બ્લેન્ક છોડી દીધા, એ બી નહીં કરેલા ને કઈ જ નહીં. પછી કરે એમ કરીને કરવા ગયો પણ ટાઈમ પતી ગયો અને એમ જ રહી ગયા. અને એ મને પેપર આપીને આવીને ઘરે આવ્યો ને જ્યારે મેં OMR ડાઉનલોડ કરીને ત્યારે મને ખબર પડી કે આ બે તો મેં કરેલા જ નહીં. એ પણ હું તમને વાત કરા, એ પણ તમને બતાવવા કે કયા ટીક નહીં કરેલા. આજે એ બધા સવાલ કેવા ખબર, મગજમાં અંદર ફિટ થઈને બેઠેલા કે આટલા સવાલ મેં ખોટા કરીને આવેલો છું. તો મિત્રો એ હું તમને સવાલ બતાવું ને મારા છે ને ટોટલ 104 માર્ક થતા હતા, પાર્ટ A પાર્ટ B બંને મળીને. અને જો હું સ્પોર્ટ્સમાં છું એટલે જે સ્પોર્ટ્સના ક્રાઇટેરિયા પ્રમાણે 5% ઉમેર્યા એટલે મારા ટોટલ 109.2 જેવા થતા છે. તો એના કારણે આપણું EWSમાં હું આવું એટલે EWSમાં 119 સમથિંગ અટકી ગયો એટલે આપણું મેળ નહીં પડ્યો. તો એ ભૂલ કઈ થઈ ખબર, એ હું તમને બતાવું છું. મેં પેપર બી લાવ્યો છું. આ એક પહેલા જ પેજ પર સવાલ છે ને એકદમ સહેલો સવાલ. એ કદાચ હું તમને બતાવું ને તમને બી ખબર હશે કે આ જેને મેં અંદર તમને પેપરમાં બતાવવા બી કે મારું થયું શું છે. જો આ એક સવાલ છે, તમે જોતા હોય તો હું નજીક લઈ જાઉં. આ તમે જુઓ, મેં સોલ્યુશન બી કરેલું છે, અહીંયા જવાબ બી લખેલો છે 3, બરાબર. અને અહીંયા ટીક કયો કર્યો, આવ્યો આ 5. એ ઉતાવળમાં થઈ ગયો, ઉતાવળમાં ટીક થઈ ગયો મારાથી, એટલે એક ખોટો પડ્યો. હવે તમને બીજો બતાવું. જો આ મારું બીજા પેજ પર છે. બીજા પેપર આ ગુજરાતી ગ્રામરનું હતું એટલે મેં સીધું આ જોયું, એના કારણે મારું ડિમોટિવેટ થઈ ગયો. આ એક સવાલ હતો. હવે હું તમને બીજો સવાલ બતાવું. હું તમને એવા જ સવાલ બતાવવા કે જે મારા સાચા હતા ને ખોટા પડ્યા છે. જો આ બી એક સોલ્યુશન છે. જો હવે આમાં ઉપર દેખાતો હોય તમને કયો સવાલ છે આ? હા, 56 રમેશ વાળો છે. તો જો આ સવાલ છે, બરાબર. આ 56. હવે એમાં જો તમે જો ને એટલે તમને ખ્યાલ આવશે. એમાં છેલ્લે હું સવાલ પૂછેલો છે એકમાં જો કે મહેશે, હવે આમાં મને નહીં દેખાય તો હું તમને બતાવું. તો મહેશે કેટલા મહિના પછી, સવાલ શું છે, પછી જોડાયો. અત્યારે સેમ ક્વેશ્ચન હતો PSIમાં કે કેટલા મહિના સુધી જોડાયો, અને આમાં છે પછી. ને મેં આમાં જો સોલ્યુશન બી નીચે કરેલું છે, આવ્યું જો દેખાતું હોય તો તમને અહીંયા, કે આ જવાબ આવે છે 8/1. આ છેલ્લે x છે એટલે x ઉપર જાય એટલે x બરાબર 8. તો મેં એ નહીં જોયું કે એ 8 મહિના જે જોડાયેલો છે ને તેના જ સવાલ, મતલબ તેનો આન્સર છે. આપણે તો એ જોવાનું કે કેટલા મહિના પછી, એટલે 12 મહિના, 12 માંથી 8 જેટલો સવાલ જવાબ આવે 4. મેં ઉતાવળમાં એ બી ખોટો ટીક કરી દીધો. એટલે મેં અહીંયા જો આયરા મેં જે કરેલું છે ને જવાબ આયરો આ આવે 4 આવે, અમે 8 ટીક કરીને આવ્યો છે. અહીંયા એકમાં ટીક કરેલું છે 8, બરાબર. એટલે આ એક ખોટો પડ્યો, એટલે 2 ખોટા પડ્યા મારા. હવે તમને બીજો બતાવું. આ જો એક બીજો સવાલ છે. એવી ભૂલ ને કે તમે માનો જ નહીં કરો. જો એક બીજો સવાલ છે મેથેમેટિક્સમાં કે રમેશે 90,000 રૂપિયામાં એક સ્કૂટર ખરીદ્યું, બરાબર. હવે આ સવાલ તો એકદમ ઈઝી હતો. હવે નીચે શું લખેલું છે, તો આ સ્કૂટર તેણે મૂળ ખરીદ કિંમતના 20% નફા સાથે કેવી રીતે, તો મેં શું કર્યું કે એને રિપેરિંગ ખર્ચો ને આ બધું ટોટલ માને પછી 20% શોધી કાઢ્યા. પણ મૂળ રકમ હતી. મૂળ રકમ એટલે હું 90,000 નું મારે કરવાનું હતું. તેના બદલે મેં કરી નાખ્યું ટોટલ. એટલે મેં આમાં જવાબ લખ્યો 1,64,000 સમથિંગ. હા, 1,64,000 જ છે. નહીં 1,16,400 છે. મેં આ ટીક કરી દો. જવાબ શું આવતો હતો 1,08,000. તો મિત્રો આ એક ત્રીજો ક્વેશ્ચન ખોટો થયો. હવે જો
મારા ટોટલ જે ખોટા પડેલા ને, કદાચ આમાં પછાડી મેં લખેલું બી હશે, ના આમાં નથી લખેલું મેં, જે ખોટા પડેલા ને, તો વિચાર કરો મારા 3 જે મેં સાચા ટીક કરેલા મને ખબર છે, પણ એક પ્રેઝન્સ ઓફ માઇન્ડ એક કમીના કારણે એ મારામાં જરા શું કહેવાય કે એ ટાઈમ પર ઓછું થઈ ગયું હતું, એના કારણે પ્રેઝન્સ ઓફ માઇન્ડ નહીં હતું, એના કારણે મારા 3 ખોટા પડ્યા, જે મને આવડેલા અને તે છતાં ખોટા પડ્યા. 3 ખોટા પડ્યા એટલે મારા જે ખરેખર ખોટા હતા ને તે 4 વડે ગુણાકાર કરે એટલે 12 જેટલા એ ખાઈ જતા. તેના બદલે શું થયું, જે 3 ખોટા પડ્યા ઓલરેડી 12 ખોટા હતા, ટોટલ 15 ખોટા થઈ ગયા. હવે તમને બીજો બતાવું, એવો જ સેમ. હવે જો આ એક છે, તમે આ જોયું હશે, ઉપર સોલ્યુશન બી કરેલું જ છે, સોલ્યુશન સેમ કરેલું, બસ અમુક આંકડા ચૂકી ગયો, માઇનોર મિસ્ટેકના કારણે ચૂકી ગયો ને જવાબ મેં લખી દીધો 980. જવાબ આવે 990. જ્યારે આ બધું પતી ગયું, વીતી ગયું, પછી ઘરે આવીને જ્યારે ચેક કર્યું ત્યારે ખબર પડી કે આ એક ભૂલ થઈ ગઈ. એટલે ટોટલ કેટલા ખોટા પડ્યા? 4. હવે તમને બીજો બતાવું. હવે પાર્ટ બીમાં મેં કયા ખોટા કર્યા છે ને તમને બતાવવા, કે ખરેખર મેં એવા જ બતાવવા જે મારાથી ખરેખર ભૂલ થઈ છે ને મેં ખોટા ટીક કરીને આવ્યો હતો. જે ખોટા છે તો ખોટા જ છે, મને ખ્યાલ છે. જો હવે આ જો જે પેલું પ્રેઝન્સ ઓફ માઇન્ડ નહીં હતું ને એના કારણે શું થયું ખબર? અહીં આ સવાલ 95 કદાચ છે. હા 95 છે. જો મેં આમાં ટીક કરેલો, પહેલા સંસદ ટીક કરેલો, બરાબર. પછી મને એમ થયું કે નહીં આ મેં ખોટો ટીક કરતો છું, એટલે પાછો મેં સુપ્રીમ કોર્ટ કરી દીધો, પણ જવાબ આ જ હતો. જો મેં અહીંયા ટીક કરેલું છે ને છેકીને પછી આ કરેલું છે, બરાબર. એટલે આ બી એક મારી ભૂલ હતી. તે બી ક્યારે કરેલું ખબર? જ્યારે મેં ટીક કરવા ગયો ને ત્યારે મને એમ થયું કે નહીં યાર મારાથી ભૂલ થઈ જાય, મેં સુપ્રીમ કોર્ટ મને કરવા દે એમ કરીને ત્યાં આ વસ્તુ ત્યારે થયું. એટલે મેં આ વસ્તુ જે મેં કહેતો છું ને કે જ્યારે ટીક કરવા જાય ને ત્યારે ડબલ માઇન્ડ થાય આપણે, ના ખરેખર થતું જ છે. ને મેં પાછા ટીક કેવા કરેલા ખબર? પહેલા પેપર સોલ્વ કર્યું પછી ટીક કરવા ગયેલા, એમ નહીં કે જે છે તેને પહેલા ટીક કરી દે, તે નહીં કર્યું હતું. હા જો અહીં આ 110મો સવાલ છે કે મેઘ મલ્હાર વાળો છે કે ગુજરાતમાં મેઘ મલ્હાર પર્વ ઉજવવામાં આવ્યો. આમાં મને ખ્યાલ છે કે સાપુતારા આવું જોઈએ, પણ 50% પર જવો હતો. પણ મને એટલું ખ્યાલ હતું, મેં વાંચેલું નહીં હતું, પણ કે ઓગસ્ટનો હતો, 2024ના ઓગસ્ટનો હતો ને, એટલે આપણે એટલું બધું કરંટ અફેર કર્યું નહીં, પણ ખાલી એક શું કે સામાન્ય બુદ્ધિ વાપરી ને કે મેઘ મલ્હાર પર્વત એક તો પહેલા ગિરિમથક પર જોઈએ. આપણા ગુજરાતમાં એક જ ગિરિમથક છે ને ગુજરાતનો સવાલ છે એટલે આ સાપુતારા જ આવવું જોઈએ. પણ મને એમ થયું કે ચાલો હું પછી ટીક કરું, અને એ પછીના ટીક કરવામાં કેવું થયું કે હું આ પેપર પલટાવીને જ્યારે અગાડી જતી રહ્યો મેથેમેટિક્સમાં કે રિઝનિંગ ના કરવા બેઠો અને પછી આવ્યો ત્યાં સુધી ટાઈમ ઘટી ગયો અને મેં આ છે ને ટીક જ નહીં કર્યો. ટીક નહીં કર્યો એટલે પેપરમાં બી ટીક નહીં કર્યો ને એ બી નહીં કર્યો, એટલે એક ખોટો પડ્યો. ને મેં આમાં છે ને બ્લુ પેનથી જ્યારે મેં બે પેન લઈ ગયેલો, એક બ્લુ ને એક બ્લેક. બ્લુ પેન જે આપણે 2 વારી કહે ને તે લઈ ગયેલો, જેથી કરીને હું કેલ્ક્યુલેશન ફટાફટ કરી શકું ને પેલામાં સીધું ટીક કરવાનું હોય. અને પેલો કેવો પોઈન્ટ જે જાડો હોય ને તો એનાથી જલ્દી કેલ્ક્યુલેશન થાય. તો આ જો મેં ટીક કરેલો એ બી ખોટો થયો. હવે તમને બીજો બતાવું એ જ રીતે. મેં એવી રીતે લગભગ 6 થી 7 મેં એમાં ટીક કર્યા હતા. હા એ કર્યો આ છે. હા જો આ 131માં તમને દેખાતો હોય તો 131 મેં આપણે કહેવાય ને કે કહે સવાલ વાંચી એમ કે જાહેર હિતના દાવાઓ કોર્ટમાં દાખલ કરનારનું શરૂ કર્યું તો કયા ન્યાયાધીશે જાહેર હિતના દાખલા? તો આપણને ખબર છે કે પીએન ભગવતીએ જાહેર હિતના દાવાના પિતા કેવાય એમ સવાલ છે. આપણને ખ્યાલ જ છે કે પીએન ભગવતી આવે. મેં ટીક બી કરેલો છે, અહીંયા બ્લેક કલરનો ઓપ્શન છે તમે જોતા હોય તો ટીક બી કર્યો. પણ ભૂલ ક્યાં થઈ ખબર? કે જ્યારે કરવા બેઠો ને ત્યારે મને એમ થયું કે મારા આટલા ખોટા પડ્યા છે ને, તો આ એક ખોટો પડી ગયો હતો. એમ કરીને મેં ટીક કરેલો હોવા છતાં મેં ઈ કર્યો. કેમ? કારણ કે મને કોન્ફિડન્સ જ નહીં હતો. કારણ કે મેં ઓલરેડી પહેલા 10 જે આવ્યા ને 10ના કારણે મેં એ ટીક જ નહીં કર્યા, એટલે એક ખોટો પડ્યો. મને એમ થયું કે આ પેપર જે લેવલ છે તો હજુ નીચે જવું જ જોઈએ, કારણ કે આ 10 તો સિલેબસના બહાર છે, એટલે મેં એ ટીક નહીં કર્યો. પછી બીજા બી તમને બતાવું મેં. હવે આમાં મને એમ જેટલા મને ખ્યાલ જ છે ને કે હા આ મારાથી ભૂલ થયેલી હતી, મેં ખોટા ટીક કરીને આવ્યો છું, એ બધા મેં તમને બતાવી રહ્યો છું.
હવે મને જરાક જોવા પડશે. આ મેં તમને બતાવ્યા ને, એમાં તમને બતાવું છું. એક મેથેમેટિક્સમાં પેલું શું કહે કે ડેટા ઇન્ટરપ્રિટેશનનો ક્વેશ્ચન હતો, જે ખરેખર જવાબ આવી ગયો હતો અને મેં ખોટો ટીક કરીને આવેલો છું. તે હું તમને બતાવું. ક્યાં તો સવાલ જ્યારે મિત્રો એમ નહીં આવડતા હોય ને ખોટા પડે ને તો વાંધો નહીં. આપણને લાગતું હોય ને કે આ જવાબ સાચો છે અને આપણે ખોટા ટીક કરીને આવે ને ત્યારે જરાક વધારે લાગે. કારણ કે આપણે તૈયારી કરી હોય ને અને પછી બી ખોટો પડે ને જરાક વધારે દુઃખ થાય. યાર આમાં સિલેક્શન થઈ શકતો હતો. એટલે મેં તમને જે ક્વેશ્ચન બતાવ્યા ને તે તમે જોયું ને કેટલા હતા તે, તો આટલા જ છે, પતી ગયા છે. જો પોસિબલ થશે ને અત્યારે તો મેં નથી લાવ્યો, બાકી મારા પાસે કદાચ જોવા પડશે બીજામાં કે મારા પાસે છે ને જે આની OMR હતી ને OMR સીટ તે પણ આપ્યા હતી, તે પણ હું તમને બતાવવા કે મારાથી કેટલી ભૂલ થયેલી છે તે OMR બતાવવા, પણ અત્યારે નથી મારી પાસે. મેં જોઈ ચેક કરી મેં કીધું ચાલ બંને હાથે બતાવું જેથી કરીને તમને ખ્યાલ આવે કે મેં OMRમાં કઈ ભૂલ કરેલી, બટ નથી મારી પાસે, કદાચ આમ ટાઈમ મુકાઈ ગયા છે. તો મિત્રો આ વિડીયો બનાવવાનો મેઇન કારણ એ જ હતું કે જે મેં ભૂલ કરી ને તેના કારણે મારું તો સિલેક્શન થયું નહીં. હવે પાછી તૈયારી ચાલુ છે, હવે જોઈએ કે હવે સિલેક્શન કેમ થાય, કારણ કે અત્યારે તો મારી ભૂલને સુધારી રહ્યો છું. તો મિત્રો આ વિડીયો તમે જોવો ને તો તમને એવું લાગવું જોઈએ કે નહીં આ વિડીયોની વાત સાચી છે અને અમે પણ આ ભૂલ નહીં કરે ને મારી ભૂલ જે કરી ને તેના કારણે મારું સિલેક્શન નહીં થયું, તો તમે આ ભૂલ નહીં કરો ને તમારું સિલેક્શન થાય ને એવી અપેક્ષાથી મેં આ વિડીયો બનાવી રહ્યો છું કે તમે આ ભૂલ નહીં કરો ને તમારું સિલેક્શન થાય. જે મેં ભૂલ કરી એવી તમે ન કરો. તો મિત્રો હું આવા જ કંઈક વિડીયો લઈને પાછો આવીશ અને પાછા આપણે મળશું.